ફક્ત 5 જ મિનિટમાં ગણપતિ બાપાની મૂર્તિ બનાવતા શીખો. જી હા, સાચું સાંભળ્યું છે તમે. ખાસ કરીને બાળકો આ વિડીયો જોશે ને તો એને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગવાનું છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગણપતિ. અહીંયા મેં લોટમાંથી ગણપતિ બનાવવા માટે 1 વાટકી હળદર પાવડર લીધેલો છે, 1 વાટકો મેં મેંદો લીધેલો છે અને ત્યાર પછી મેં દળેલી ખાંડ લીધેલી છે. અને હવે ચમચીની મદદથી આ બધી વસ્તુને હળદર સાથે સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા લોટને મેં હળદર સાથે સરસ એવો મિક્સ કરી દીધેલો છે. ત્યાર પછી લોટ બાંધવા માટે અહીંયા આપણે દૂધનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે ગમે ત્યારે તમે કોઈ પણ પ્રકારની મૂર્તિ બનાવો ને ત્યારે દૂધનો જ ઉપયોગ કરવાનો છે. એનાથી લોટનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ એવું આવશે. અને હવે લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ ખૂબ જ સરસ એવો સેટ થઈ ગયો છે. અને હવે પરફેક્ટ ગણપતિ બનાવવા માટે આ બાંધેલા લોટમાંથી પહેલાં આપણે 10 નાના મોટી એવા બોલ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા બોલ બનાવીને તૈયાર કરી લીધેલા છે અને આગળ હું તમને બતાવીશ કે આ બોલને આપણે કઈ રીતે ઉપયોગ કરીશું. તો આ રીતે એક બોલ લઈ આ રીતે દબાવી અને વિનાયકનું સિંહાસન બનાવીશું આપણે. અને ત્યાર પછી અહીંયા આપણે સૌથી મોટો બોલ જે બનાવીને તૈયાર કર્યો હતો ને એને આ રીતના હાથની મદદથી વચ્ચે પહેલાં થોડો લંબગોળ આકાર આપી દેવાનો છે. અને ત્યાર પછી આપણે જે સિંહાસન બનાવ્યું હતું ને એના ઉપર રાખી દઈશું અને આ રીતે પાછળથી થોડું પાણી લગાવી અને સરસ એવું સેટ કરી લેવાનું છે. અને હવે મોટા બોલ પછીના જે 2 બોલ હતા એનાથી આપણે વિનાયકના પગ બનાવવાના છે. તો આ રીતે આપણે પહેલાં સેટ કરી લઈશું. તો અહીંયા આપણે ગણપતિના 2 પગને આ રીતે ગોળાઈમાં શેપ આપી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ એવા ગોળ શેપ આપી દીધા છે અને હવે આપણે વિનાયકના હાથ તૈયાર કરવાના છે. તો આ રીતે તૈયાર કરેલો એક પગ લઈ અને આપણે સાઈડમાં ચિપકાવી દેવાનો છે અને પાણીની મદદથી આપણે પાછળ એને સેટ કરી દેવાનો છે જેથી કરીને પગ આપણો વિખાય ન જાય. તો આ રીતે બંને પગને આપણે સરસ એવા સેટ કરી દેવાના છે. અને ગણપતિના પગનો જે પંજાનો ભાગ છે એને આંગળીની મદદથી આપણે થોડો દબાવી દઈશું ને એટલે એકદમ પંજા જેવો શેપ આવી જશે. અને પાણીથી થોડો આપણે સરસ એવું સ્મૂથ કરી લઈએ. અને હવે લઈ લઈએ ગણપતિના હાથ. તો ગણપતિના હાથને આ રીતે આપણે કોયલ જેવું બનાવી દીધેલું છે અને આ રીતે આપણે સરસ એવું સ્મૂથ કરી લઈએ અને વચ્ચેથી આપણે થોડો વળાંક આપી દેવાનો છે. અને હવે ગણપતિના સ્ટમકની બાજુમાં આપણે બંને હાથને ચિપકાવી દેવાના છે અને આ રીતે પાણીથી થોડું સ્મૂથ કરી લઈએ જેથી કરીને ગણપતિજીના હાથ જે છે એ સરસ એવા ચોંટી જાય. તો આ રીતે ગણપતિ બનાવતી વખતે મેં લોટ કઠણ રાખેલો હતો. જો લોટ તમારો ઢીલો થઈ જશે ને તો ગણપતિ સરખા નહીં બને અને હાથ ને પગ ને બધું એ પણ ઢળી પડશે. અને હાથની અંદર આ રીતે આપણે નાનો એવો લાડુ બનાવી ગણપતિજીના હાથની ઉપર રાખી દઈએ. અને હવે બનાવવાનો છે આપણે ગણપતિજીના માથાનો ભાગ. તો આ રીતે મેં અહીંયા જે બોલ તૈયાર કરીને રાખેલો હતો ને એ લઈ લીધેલો છે અને આપણે માથાનો ભાગ ચિપકાવી આ રીતે પાછળથી આપણે સરસ એવું સેટ કરી લઈએ. અને હવે બનાવીશું આપણે ગણપતિજીની સૂંઢ. તો આ રીતે મેં એક બોલ લઈ લીધેલો છે અને આ રીતે આપણે કોઇલ જેવું કરી દઈશું અને ત્યાર પછી જે માથું હોય ને ત્યાં આ રીતે સૂંઢને આપણે ચિપકાવી દેવાની છે અને જે નીચેનો ભાગ છે ને એને આપણે થોડો પતલો રાખીશું અને સૂંઢને આપણે નીચેથી સરસ એવી વાળી દેવાની છે. તો આ રીતે હાથ પગ મોઢું સૂંઢ તૈયાર થઈ જાય ને ત્યાર પછી હવે આપણે વિનાયકના કાન બનાવવાના છે. તો આ રીતે મેં 2 બોલ લઈ લીધેલા છે અને અંગૂઠો અને આંગળીની વચ્ચે આપણે દબાવીશું ને એટલે સરસ એવો કાનનો શેપ આવી જશે. તો આ રીતે આપણે ચિપકાવી દઈશું અને પાણીની મદદથી સરસ એવું સેટ કરી લઈશું જેથી કરીને સરસ એવું ચિપકી જાય. તો આપણા ગણપતિ સરસ એવા રેડી થઈ ગયા છે અને હવે આપણે એની આંખ બનાવવાની છે. તો આ રીતે મેં 2 મરી લીધેલી છે અને આપણે મરીને ચિપકાવશું ને એટલે સરસ એની આંખ તૈયાર થઈ જશે. અને હવે આપણે બનાવીશું ગણપતિજીનો મુંગટ. તો આ રીતે મેં થોડો લોટ લઈ અને આપણે કોયલ જેવો થોડો શેપ આપી દઈશું અને આ રીતે આપણે એનો મુંગટ બનાવી તૈયાર કરી લઈએ. જો અહીંયા તમારે ગણપતિના માથા ઉપર સાફો બનાવવો હોય તો તમે સાફો પણ બનાવી શકો છો, પરંતુ મને અહીંયા સાફો નથી આવડતો એટલા માટે મેં અહીંયા ગણપતિજીનો મુંગટ બનાવેલો છે. ત્યાર પછી આપણે ગણપતિજીનો ચાંદલો કરીશું. તો આ રીતે ચમચી કે કંઈ પણ ચાકુ હોય એ લઈ લઈશું અને એના મદદથી આપણે ચાંદલો બનાવી દઈશું. અને હવે ગણપતિજીના દાંત બનાવવાના છે. તો એના માટે મેં અહીંયા 2 ટૂથપીક લીધેલી છે. તો આ રીતે આપણે કટ કરી લઈશું અને એના દાંત બનાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા નાના ગણપતિ બનીને તૈયાર થયા છે. તો હજી પણ આ ગણપતિને આપણે એકદમ એટ્રેક્ટિવ બનાવીશું. એના માટે મેં અહીંયા 1 ટૂથપીક લીધેલી છે અને કલરની મદદથી આ રીતે આપણે જે ચાંદલો કર્યો છે ને ત્યાં આપણે કલર કરી દેવાનો છે. અહીં મેં વ્હાઇટ કલર લીધેલો છે. તમારે રેડ લેવો હોય તો તમે રેડ પણ લઈ શકો છો. અને હવે હું વચ્ચે એક રેડ કલરનો ચાંદલો કરી દઈશ. અને હવે આ વિનાયકના હાથ જે છે ત્યાં આપણે એક સરસ મજાનો સ્વસ્તિક બનાવીશું. તો આ રીતે વ્હાઇટ કલર લઈ લેવાનો છે અને ત્યાર પછી ટૂથપીકની મદદથી સરસ એવો સ્વસ્તિક બનાવી લઈશું. એકદમ ધીરે ધીરે બનાવીશું, જરા પણ જોર નહીં દઈએ, નહીંતર એના હાથ જે છે એ ઉખડી જશે.
તો આ રીતે ફ્રેન્ડ્સ તમે ઘરે લોટમાંથી અથવા તો દૂધના માવામાંથી અને રવાના શીરામાંથી તમે અનેક પ્રકારના ગણપતિ તૈયાર કરી શકો છો, પરંતુ અહીંયા મેં લોટમાંથી ગણપતિને તૈયાર કરેલા છે. તો અહીંયા ગણપતિજીની બાજુમાં મેં એક મૂષક તૈયાર કરીને બેસાડી દીધેલો છે. ત્યાર પછી જે ગણપતિજીનો બીજો હાથ છે ત્યાં આપણે એક લાડુ રાખી દઈશું અને બાજુમાં જે ડીશ તૈયાર કરી છે તેની અંદર પણ આપણે ઘણા બધા લાડુ તૈયાર કરી દઈશું. ત્યાર પછી ટૂથપીકની મદદથી આપણે જે સૂંઢ બનાવી છે ત્યાં પણ આ રીતે થોડો શેપ આપી દઈશું અને પગની અંદર પણ મેં આંગળીઓ તૈયાર કરી દીધેલી છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે એટલા સરસ આપણા ગણપતિ બનીને તૈયાર થઈ ગયા છે. ફક્ત 5 જ મિનિટમાં આ ગણપતિ તૈયાર થઈ જાય છે. ઘણી વખત સ્કૂલમાંથી બાળકોને પ્રોજેક્ટ બનાવવાનું પણ કહેતા હોય છે, પરંતુ બાળકોને ગણપતિ બનાવતા ફાવતું નથી હોતું. તો આ રીતે તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો ફક્ત 5 જ મિનિટમાં આ ગણપતિ બનીને તૈયાર થઈ જાય છે અને આ વિડીયો બાળકોને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગવાનો છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.